ગુરુના સાહેબ કોઈ ભેંસને પહેલા પાણી લાવવા નહીં જતા. તમારા રાયડા મેલો ના આવે એટલે સદગુરુનું કોમ નહીં. આપણા છોકરાને નોકરી મળે સદગુરુનું કોમ નહીં. આશીર્વાદ તો ભલે આપી પણ ગુરુ પાસે કોમ તમે આ નોકરી મેળવવા ગુરુ કરાયા છે. એટલી આત્માની ઓળખાણ સિવાય સદગુરુ પાસે કઈ પણ કદી માગણી નહીં કરી. અરે તમારે માગણી કરવાની કેવો જરૂર છે? તમે માગનારા છો અને એ જગતનો દાતા છે સાહેબ. એને બધી ખબર છે. તનથી જાણે મનથી જાણે જાણે અંતરથી ચોરી તારું છુપાય શું છુપે જેના હાથ જીવન મરણ નહીં. એના હાથમાં ચોરી છે એને તારું મંદિર આગળ જઈને શું કહેવાની જરૂર છે? અંબાજી માં અરે વહુને છોકરો લાવજો. અંબાજી માં ખબર નહીં તમારી વહુને છોકરો નહીં. આ બધા નિષ્કામ યોગથી જાય ને તો સાહેબ અંબાજી મારીને હોમાં આવે. કોઈ દાડો કોઈને જઈને એવું કીધું કે મારી માર્યો હું 11 વર્ષથી તમારી દુનિયામાં ભરું છું અને જો તમારો હાથ હોય તો વળતે મારી વાતનું મોઢું ના બાળો. વાજ્યું ના મારા છોકરાની ઓને છોકરો આપજો નીને હાથ છોકરા થાય. એટલા માટે આપણે સદગુરુના માગણા છે અને સદગુરુ આપણો એટલા માટે સંતોને વિનંતી કરું છું. બહુ બોલી શકતો નથી. તમારા ગામમાં આવો તો પણ મહારાજ વધારે બોલો ને એવો આગ્રહ કરી રાખશો નહીં. અને મહારાજના વળતી વખત ઘરના પૈસાનું પેટ્રોલ પુરાવે એવું દોન આપજો એટલે રણુજા વાળો આશ્રમ જલ્દી બંધ થઈ જાય. એટલે 1100 રૂપિયા સેમ્પરા મંડળ તરફથી આપ્યા છે. કોઈને પણ આપવાના હોય તો એક ભજન બોલું છું ત્યાં સુધી આધ્યાત્મિક ભજન છે. જો આ દીકરીઓ આપણો ભજન ગાય છે ને એ હું આ ફ્રોક પહેરતી હતી ને 10 વર્ષની ત્યારથી હું એના ભજન વાપરું છું. એટલે મારા સ્ટેજ ઉપર અહીંયાના ભજન વાપરવા સ્ટેજ ઉપર બેઠો તો તમે મને તમારે તો બોલાવો ત્યારે 11 વાગે ભજન વાળા ભજન ગાય હું એનો ભજન વાપરું. તમે કેવી રીતે મારી કિંમત શું કરો છો? તમે અહીંયા ભજનની આવો ભજન મારી ઉંમરમાં 70 વર્ષની ઉંમરમાં વાપર્યા જ નહીં હોય ને કે ભાઈ મને જ ક્યાંય મહારાજ તમે જતા રહો એટલે વસ્તી રહી જાય છે હું કરું કામ. રામપુર મંડળના પણ 21 રૂપિયા છે. એટલે હવે કોઈ આગ્રહ ન રાખો. મારી પાસે ટાઈમ છે એ પ્રમાણે હું આવીશ. કરો તમારો પ્રસંગ સુધારવા માટે હું જરૂર આવીશ. પણ તમે મારી સાથે એવું વર્તન કરો કે તમે મને આમંત્રણ આપ્યું એટલે હું તમારો નોકર નથી, હું સમાજનો સેવક છું. તમે મને નોકર ઘરમાં કામ કરતો એવું કામ અમારા પાસે લેવાની કોશિશ હવે ન કરો. મારી શરીર ખમતું નહીં અને હું બેઠો હોઈશ તો બેઠા બેઠા સલાહ આપીશ ને સાહેબ તો એ તમારું કલ્યાણ થઈ જશે. એટલું વિચારશો ને તો પણ તમારા માટે ઘણું છે. મને યાદ છે ત્યાં સુધી કહેવું બરાબર નથી પણ સાહેબ મારા વતન અમે દોરી નાખ્યો છું તમને જ્ઞાન આપવા માટે અને તમારા